જામનગરની કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થયા પછી જામનગરના બેડી વિસ્તારમાં એક નામચીન શખ્સનો બંગલો જામનગર એસડીએમ તથા જામનગર શહેર મામલતદારની કાર્યવાહી અને ફરિયાદ બાદ તોડી પાડવાની શરૂઆત આજે શનિવારે સવારે કરવામાં આવી, ત્યારે પોલીસ વડા પ્રેમસુખ ડેલોની આગેવાની હેઠળ મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શહેર મામલતદાર દ્વારા ગત 28 ડિસેમ્બરે આ ગેરકાયદેસર બંગલો તોડી પાડવા માટે 30 ડિસેમ્બરની આખરી મહેતલ આપવામાં આવી હતી। તે દરમિયાન આ બંગલાના કબજેદાર પોતાની રીતે આ દબાણ ન હટાવતા તંત્રોએ આજે શનિવારે સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બંગલો તોડી પાડવાની કામગીરી હાથ ધરી હતી। આ બંગલો રજાક સાઈચા નામના શખ્સનો હોવાનું સરકારી રેકર્ડ પર નોંધાયું છે અને આ શખ્સ વિરુદ્ધ વિવિધ પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલા છે। આજે સવારે આ કામગીરી કરવામાં આવી, ત્યારે જામનગર શહેર એસડીએમ તથા શહેર મામલતદાર ઉપરાંત સિટી ડીવાયએસપી જયવીરસિંહ જ્વાલા વગેરે વિશાળ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા। આ કામગીરીમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ જોડાઈ હતી। આ કામગીરીને કારણે બેડી વિસ્તારમાં સન્નાટો પથરાઈ ગયો હતો। એસપી પ્રેમસુખ ડેલુએ આ કામગીરી અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ડિસેમ્બર 2023 માસને ઉર્જા સંરક્ષણ અને ઉર્જા કાર્ય દક્ષતા માસની ઉજવણીના ભાગરૂપે ચાલો સૌ સાથે મળી વીજળી બચાવીએ। બિનજરૂરી વીજળીનો વપરાશ ન કરવો આપણા સૌની ફરજ છે। લાઇટ, પંખા, એસી સહિતના ઉપકરણો જરૂર જણાય ત્યારે જ ચાલુ કરો। LED બલ્બનો ઉપયોગ કરવાથી વીજળીની બચત થાય છે। શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો જરૂરી છે। પાણીને ગરમ કરવા માટે ઇલેક્ટ્રિક વોટર હીટરને બદલે સોલાર હીટરનો ઉપયોગ કરવો। સોલાર પેનલ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનો। સૂર્યની ગરમીથી રાહત મેળવવા માટે અને ઠંડી હવાને અંદર રાખવા માટે તમારા બારી દરવાજાના પડદા બંધ રાખો। આપણા સૌનું ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો વીજળીને બચાવવી જરૂરી છે। જામનગર શહેરમાં ઘણા સમયથી જે રજાક સાઈચા અને આની ફેમિલીના જે બીજા લોકો છે એ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી અને પોતાના મોટા મોટા બંગલા ઊભા કરી રહ્યા હતા। અને આ જે બંગલા છે આ બંગલામાં જુગાર, દારૂ અને આના ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ ચલાવતા હતા। અને આમ લોકોમાં રોબ મારવા માટે પણ ઘણા બધા રોડ પર અને બીજી જગ્યાએ સ્ટન્ટ કરવાના અને ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ, અને જ્યારે પોલીસ આવે ત્યારે પોલીસ ઉપર હુમલો અને ઘણા બધા એવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા અને સરકારી જમીન પર કબજો કરી અને તમે બધા જોયા છે કે એટલા મોટા મોટા બંગલા એ લોકો ઊભો કરી લીધા છે। તો છેલ્લી જે લેન્ડ ગ્રેબિંગની કમિટી હતી, આ કમિટીમાં આ જે પ્રોપર્ટી છે આ ઉપર લેન્ડ ગ્રેબિંગ દાખલ થયો હતો અને આને કાયદેસર મકાન ખાલી કરવા માટે અને હટાવવા માટે નોટિસ પણ આપ્યો હતો, પણ એ જાતેથી બધું કર્યું નથી। એટલા માટે આજે જે છે આપણે જિલ્લા પ્રશાસન સાથે મળી અને એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ બધા અહીંયા હાજર છે અને આને સાથે મળી અને જે ગેરકાયદેસર જે બંગલા અહીંયા ઊભા કર્યા છે આને તોડવાની પ્રક્રિયા શરૂ કરી છે। અને એવા જે પણ ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો કરશે અને ગેરકાયદેસર રીતે લોકોને હેરાન કરશે તો કડકથી કડક કાર્યવાહી જામનગર પોલીસ કરશે। એ 5 ભાઈઓ છે અને દરેકના જે છે એ ગેરકાયદેસર મકાન અહીંયા ઊભા કરેલા છે અને અત્યારે જે લેન્ડ ગ્રેબિંગ બધી ઉપર લેન્ડ ગ્રેબિંગની પ્રક્રિયા ચાલુ છે અને આજે આ બંગલા ઉપર કાર્યવાહી ચાલુ છે બધી જગ્યા। અત્યારે પણ આગળ જે ડિમોલિશનની જે પ્રક્રિયા છે આ ચાલુ થવાની છે અને અમારી તરફથી જે પણ જેએમસી અને ડિસ્ટ્રિક્ટ પ્રશાસન જે પણ જગ્યા અમારે સાથી બંદોબસ્ત માંગશે આ જગ્યા અમે લોકો બંદોબસ્ત ઉપલબ્ધ કરાવીશું।